આજ રોજ ઝઘડિયા તાલુકાના ઝઘડિયા GIDCમાં સેન્ટ ગોબીન કંપની સામે વર્કરોની માગને લઈને ભરૂચ જિલ્લાના કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ અને ધનરાજભાઈ વસાવા વર્કરો સાથે મળીને કંપનીના ગેટ પાસે ધરણા પર બેઠા હતા અને શેરખાન પઠાણ શું કહી રહ્યા છે સાંભળો। CID ટ્રસ્ટ ન્યૂઝ ભરૂચ ગુજરાત બ્યુરો ચીફ મહેશ વસાવા। ग्राउंड भराय कई जगह थोड़ा કેટલા આપણે શાંતિથી બેસીએ આ જવાવાળો રસ્તો એમનો ખુલ્લો છે તો ખરા પહેલે એમને પૂછ્યું તો નહીં जिंदाबाद जिंदाबाद आदिवासी एकता जिंदाबाद लड़ेंगे लड़ेंगे और लड़ेंगे हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते 20036 HR डिपार्टमेंट HR डिपार्टमेंट कम्युनिटी तानाशाही नहीं चलेगी नहीं चलेगी कम्युनिटी तानाशाही नहीं चलेगी नहीं चलेगी मजदूर एकता जिंदाबाद मजदूर एकता जिंदाबाद अत्याचार नहीं चलेगा अत्याचार बंद करो कामदारों पर अत्याचार बंद करो हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते हम हमारा हक છેલ્લા 10 દિવસ કરતા વધુ સમયથી આ સેન્ટ ગોબીન કંપનીની બહાર કામદારો પોતાની માંગણીને લઈને અહીંયા ધરણા પર બેઠેલા છે। ત્યારે આ કંપનીએ કોન્ટ્રાક્ટ પ્રથા તરીકે એક CPPL કંપનીને કોન્ટ્રાક્ટ અંદર ફાળવેલા છે અલગ અલગ। કંપની પોતે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી। આ કોન્ટ્રાક્ટર છે તે પોતાની મનમાની કરી કામદારોને હેરાન પરેશાન કરે છે। એમને કોઈ પણ જાતના આ કંપનીમાં લાભ મળતા નથી। અમારી 17 જેટલી માંગણીઓ છે, અમે એમને માંગણીઓ આપી દીધેલી છે, એની પર લોકો ચર્ચા કરી રહ્યા છે। પણ જે કામદારો માટે અવાજ ઉઠાવે છે એવા વર્કરોને કંપની અહીંથી આ કંપનીમાંથી છૂટા કરી અને બીજી જગ્યા પર ટ્રાન્સફર કરાવે છે। એ પોતાની મનમાની અને જો હુકુમી કરી રહ્યા છે। ત્યારે આજે અમે એ લોકોને કહી દીધું છે કે જે કોઈ વ્યક્તિને તમે કંપનીમાંથી છૂટા કરવાના છે એને ફરી કામ પર લઈ લેજો। બાકી અમે લોકો આવતીકાલથી ધરણા પર બેસવાની પરમિશન લઈને કાયદા વ્યવસ્થામાં રહીને અમે અહીંયા ધરણા પર બેસીશું। એક પણ વાહન એક પણ વ્યક્તિને તમારી કંપનીમાં કામ કરવા નહીં દઈએ। જો તમે વ્યવસ્થિત રીતે આ વાતને સ્વીકારી લેશો, ખોટી કોઈ તમારી સાથે અમારે બહેસ કરવી નથી, કોઈ લડાઈ ઝઘડા નથી। જે કામદારોની માંગ છે। બાકી આ કંપનીનો જે HR હેડ છે મોદી, એના પણ હેમંત મોદીના અમને કૌભાંડ ખબર છે। તમે લોકો જે લોકો કંપની તરફથી જે લોકો કામ પર લો છો ને, કોની પાસે કેટલા પૈસા લો છો, કઈ રીતે તોડપાણી કરો છો, તમારા HR ડિપાર્ટમેન્ટ કેટલા વર્કરોના પૈસા ખાઈ જાય છે, તમે આ કંપનીનું ખરાબ પ્રદૂષિત કેમિકલ પાણી ક્યાં કાઢો છો, તમારો કાચ ક્યાં જાય છે, તમારી બેદરકારીથી હમણાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। ત્યારે બધા જ મુદ્દાઓને લઈને ટૂંક સમયમાં કંપનીની બહાર ધરણા પર બેસીશું। તમારી આ કંપનીને 1 મિનિટ પણ ચાલવા નહીં દે।